નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે અને હાલ જે વરસાદી રાઉન્ડની શક્યતાઓ દેખાઈ રહી છે તો તેની શરૂઆત ક્યારથી થશે અને કયા વિસ્તારોમાં ફાઇનલ વરસાદ પડશે તેની સંભાવના હવે થઈ ગઈ છે ફાઇનલ। તો તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સક્રિય સિસ્ટમોની સ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ હતી તે આજે મજબૂત બની ગઈ છે અને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે। અત્યંત મજબૂત કેટેગરીની સિસ્ટમ બની ગઈ છે। બાંગ્લાદેશ અને તેને લાગુ પશ્ચિમ બંગાળના ભાગો નજીક અત્યારે સિસ્ટમનું સેન્ટર જોવા મળી રહ્યું છે। ચોમાસું ધરી છે તે ખાસ કરીને પંજાબના લુધિયાણાથી પસાર થઈ રહી છે, ત્યારબાદ બરેલી, ગોરખપુર, જમશેદપુરના ભાગો પરથી પસાર થઈને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે। તો આ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ। તો મિત્રો, ખાસ કરીને આજે કયા વિસ્તારમાં વરસાદ પડશે તે વિશેની માહિતી જાણીએ, ત્યારબાદ વરસાદી રાઉન્ડની શરૂઆત બાબતે મહત્વપૂર્ણ માહિતી જાણીશું। તો મિત્રો, આજે એટલે કે આવતી 24 કલાકની અંદર દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો એટલે કે ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લો છે, અમરેલી, ભાવનગર, બોટાદ જિલ્લાના ભાગો છે, રાજકોટ જિલ્લાના અમુક ભાગો છે તેમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે। બાકીના ભાગોમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ યથાવત રહેશે। મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના તમામ સેન્ટરોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ આવનારી 24 કલાકની અંદર છૂટો છવાયો જોવા મળશે અને ઉત્તર ગુજરાતના ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ વિસ્તાર છે તેમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ આવનારી 24 કલાકની અંદર જોવા મળે। તો અન્ય ઉત્તર ગુજરાતના ભાગો છે અને કચ્છના ભાગો છે તેમાં વરસાદનું પ્રમાણ એકંદરે ઓછું રહે, પણ ત્યાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ યથાવત રહેશે અને કોઈ સીમિત સેન્ટર હોય ત્યાં વરસાદ પણ સારો એવો જોવા મળી જાય, પરંતુ જે અન્ય ભાગો છે તેના કરતા વિસ્તારમાં આવનારી 24 કલાક દરમિયાન ઓછા રહે। હવે વાત કરીએ વરસાદી રાઉન્ડની। તો મિત્રો, ડિપ્રેશન સિસ્ટમ છે તે હવે ક્રમશઃ ધીમી ગતિએ પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને સિસ્ટમ છે તે ફાઇનલ એમપીના ભાગો પરથી આવીને રાજસ્થાનના ભાગો નજીક આવવાની શક્યતાઓ 100% ફાઇનલ છે। એટલે હાલની સ્થિતિ પ્રમાણે જે વરસાદી રાઉન્ડમાં વિસ્તારો ફાઇનલ થયા છે તેમાં મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને ઉત્તર ગુજરાતના ભાગો છે તે તમામ વિસ્તારમાં મધ્યમથી ભારે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। આવતીકાલે જ વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ જશે, પરંતુ સૌરાષ્ટ્રના, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુધી અને જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો સુધી વરસાદની ગતિવિધિ અત્યારની જે લેટેસ્ટ અપડેટ છે તે મુજબ સારી દેખાઈ રહી છે। જો આઇકોન મોડેલ મુજબ બનશે, સિસ્ટમ થોડી વધુ નીચે ચાલશે તો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવી જશે। હાલની સ્થિતિ પ્રમાણે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદનો લાભ ઓછો મળે જે વિવિધ મોડેલો છે તે જોતા, પરંતુ સાવ ત્યાં વરસાદ નહીં પડે તે પ્રકારની સ્થિતિ જોવા નહીં મળે, ત્યાં પણ વરસાદની ગતિવિધિ વધઘટ સાથે જોવા મળે, પરંતુ ગુજરાત રિજિયન એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેનું પ્રમાણ ઓછું રહે। તો આપણે આશા રાખીએ કે સિસ્ટમ છે તે એમપી નજીક આવી અને થોડી વધુ નીચે ચાલે તો આ સંજોગોમાં ખાસ કરીને રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો નજીક ચાલે તો આ સંજોગોમાં સમગ્ર ગુજરાતને સારામાં સારો વરસાદનો લાભ મળી શકે છે। પરંતુ હાલ સિસ્ટમ હવે આગળ વધવાની મતલબ કે પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની શરૂઆત થશે, ત્યારબાદ ચોક્કસ સ્થિતિનો અંદાજ આવી જશે અને લેટેસ્ટ અપડેટ છે તે પ્રમાણે વધઘટ સાથે વરસાદની ગતિવિધિ ચોક્કસપણે 26 થી લઈને 30 તારીખ વચ્ચેના સમયગાળા દરમિયાન જોવા મળશે। આવતીકાલથી વરસાદી રાઉન્ડની શરૂઆત ગુજરાત રિજિયનના ભાગોમાંથી થઈ જશે, મતલબ કે જે વરસાદી રાઉન્ડ છે તેની શરૂઆત થઈ જશે અને સૌથી વધુ લાભ પણ તે વિસ્તારને જ મળશે। સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં જો એકાદી અપડેટ હજી આવશે ત્યારે ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવી જશે કે સિસ્ટમ કેટલો વરસાદનો લાભ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોને આપી શકે છે। તો આપણે આશા રાખીએ કે સિસ્ટમ થોડી નીચે ચાલે અને સારામાં સારો વરસાદનો લાભ સૌરાષ્ટ્ર કચ્છના ભાગોને પણ મળી જાય અને એક સારો વરસાદનો રાઉન્ડ ગુજરાત માટે આવી જાય।